ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે નવા વ્લોગમાં. હાલો તો વાગવા આવ્યા છે 9:30. 9:30 થોડીક વાર છે અને ભેહું દવાઈ ગયું, નિર્ણય થઈ ગઈ અને 10 વાગી જાય ને ત્યાં સુધી તો ભાઈ ભેહું દવાઈ નીણ ને બધું કમ્પ્લીટ થાય ને બધાને હીરામણ ખૂટે. અટાણ છે ને શિયાળોથી કામ ખૂટતું જ નથી સવારનું. તો આપણે છે ને હવે બેહવાનું છે સીવવા. બીજું બધું કામ પછી હવે છે ને બપોરી રસોઈ કરવાની છે મારે. ત્યાં સુધી કંઈ કામ નથી કરવાનું. ત્યાં સુધી બીજું થોડું ઘણું હે મમ્મી કરી લે. તો હાલો હવે હું છે ને હીવવા બેસી જાઉં ને બધાને શું કહેવાય મળી લે. અટાણમાં વ્લોગ આપણે ચાલુ કર્યો છે તો જો અટાણમાં છે ને હાઠિયું નાખી છે બધાને ખાય છે અને મસ્ત તડકો નીકળી ગયો છે અસલ. હવે જા વાહિંદા અને બધું કામ હજી બાકી છે અને અમારી ટુંડી મુંડી જો અહીં સૂતી છે તડકે. એને છે ને બાયણે બાંધતા જ નથી. મમ્મી ખાંડનું તગારું ભરે છે કે ના હાટું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તો બધું ભીનું દોવાની કમ્પ્લીટ થઈ ગઈ ને મારે ઓલી વ્યાની એને દોવાનું બાકી છે. અને આપણે હવે છે ને બે દીમાં જ ખાંડની ખેપ ભરવી જોઈએ કારણ કે ખાંડની ગુણી રહી છે 2 તો 2 દિવસ હાલશે કા 2 દિવસ છે. હા, એક દીમાં એક ગુણી જોઈ જાય કે થોડું ઘણું વધે ના વધે એ પાવા ન થાય જો જો ખબર પડી ગઈ હોય ને લાવવાનું પાઈ લઉં એટલે પછી કાંઈ નહીં. હજી તો મારા ગાટા વયા ગયા જો ખવડાયું ખાય હવે ઈતે પછી ઓલું કે એન ઘરે તમે મોઢામાં નાખો તો સારવે ને સર્વે સારવે કાઢી કેવડી થઈ હજી 5 દિનની જ છે ને. હા 5 દિનની જ છે. તો ઈ ભે આની મમ્મી છે ને ઈ માંદી છે એટલે એને મોડી દોય કા હવે તડકો તાપ્યો બારી ખોલી અને અઘણી નવ ઈનું કરવાનું છે. ઈની કાઈવાઈ કર લે આને જો ખાંડનું બટકું ખાઈ લીધું ન ખાધું કા આ પાડ નાખી એવડા ખાતા ના આવડે ક્યાં પાડ્યું જેથી કણી પડી ગઈ ખાઈ ગઈ ક્યાં દે તો બીજી ટ્રાય ખાઈ ગઈ ને છોરી. હવે ઓલા પેઢા બિસારીના ઓલા હતા ને એમાં હવે જીનકા દાંત નીકળે છે. એ ખાઈ ગઈ. હાલો તો આપણે છે આ નોકરી હા નોકરી ઉપર જાવ. આપણે આ નોકરી કે કાંઈ આપણે આ નોકરીનું ફોર્મ નથી ભરાયું તો એ નોકરી ક્યાંથી જડી ગઈ કે ખબર ના પડી. હમણાં ઓલી રીલ્સ આવે ને બહુ મમ્મી એટલે કહે કે આમાં તમે કોઈ દી ફોર્મે નહોતું ભરાયું. નોકરી મેં લીધી ફોર્મ ભરાયું નથી. ફોર્મ વગરની મને આ નોકરી મળી ગઈ છે. એ બાય હજી જારા હજી તો દોવા જવાની બાકી છે ભી. એ જારે તો ખરી ગંડી જેવું તાંબરી થઈ. હા ગમાણમાં સડી જાય એવી વાયડી છે. જાકડી જો જો સડી ટૂપો આવી જા હે ભૂત. હાલો તો જો ભાઈ હવે હીરામણની તૈયારી કરે છે. આમાં લાવ માખણને લાવ ત્યાં જ પડ્યું જો ને તાર હાવ મને લેતા ના આવડે આવડે જે આવીને એટલે તરત છે ને સીંધી દઈએ. જો અમારી છે ને પૂરી ખાય છે કાલા ને પાંદડા પણ બહુ આમ જામે એવું મેળ આવતો નથી. બહુ આમ જોઈએ એવો મેળ આવતો નથી તો એને છે ને ભૂકો નાખો જોજો કસરી નહીં ખા. બધા ખાય છે કપાસની ખાઠીઓ ને એમાં શેરવી રોટલી ખાઈ લીધી ને કુહ કાંટા કર્યા રાખે રોગે રોગો. હાલો તો હાલે છે ભેહું બાંધવાનું એટલા બંધાઈ ગયા ને વાહિંદા જે બાકી પડ્યા. તારે શું છે શેરું અને આને ભાઈ તડકે નીંદર આવે બીજી રીતની જવાનું મન નથી થતું કા. એને પણ એમાં પવન ના લાગે જરાય લાગે. વેંડી આની કોથી વેંડી હે ઉની કોથી આઈસલા હે એટલે જરાય પવન ના લાગે. મને એટકી આવે બધા હે ને હુતા તડકે એકઈ ને છાય બાંધવાની જરૂર મને એટકી પડી ગઈ. જા આવે નીંદર પૂરી થઈ ગઈ હોય તો ઊભો જ રહેજે કે ઊભી થા દે. રાતા સોર થઈ ગયા તડકાના પણ તો એને મજા આવે તડકે. ત્યાં જયદીપભાઈ લઈ જશે પનોડી. અટાણ હમણાં પાણી જોતું જ નથી. હમણાં એટલા દીથી પાણી નહોતું ને તો પાણી ઘટ્યું નહીં. ટાંકા ખાલી થઈ ગયા હતા પણ ઘટ્યું નહોતું તો આવી ગયું. અટાણ ઓછું પીએ અટાણ બહુ ના પીએ. તડકે મજા આવે. તડકે રાખ્યા હોત તો આજ નો દી તડકેથી ક્યાંથી જાય. તડકે મજા આવે ટાઈટ પડે ને એટલે. હાલો તો જો પપ્પા હે ને દ્વારકાધીશના દર્શન કરીને આવતા રહ્યા છે. કેવી મજા આવી? કેટલા વર્ષથી ગયા નહોતા?
નાગેશ્વર સુદર્શન છે તું ગયા તા ત્યાં નહોતા ગયા હા એ તો છે મમ્મી તારે કેતી જાઉં દ્વારકા દ્વારકા વાળા હુકમ હોય તે જાવ હા હુકમ વગર ના જવાય હો હુકમ વગર પગલું ના ભરે વાડી નથી જવાતું હુકમ વગર તો દ્વારકા જવાય એટલે મિત્રો એમાં એવું છે હું દ્વારકા બહુ જાતી હા એટલે જાવ વારો ન થાવતો એટલે જઈ એવી નહીં તો હું બહુ જઈ આવી હર્ષદને દ્વારકા બાકી હવે નથી જવાતું તો જો બપોર આલે અમે ત્રણ બીનભાઈ ઘા ખાઈ લીધું ને મમ્મી ને પપ્પા બે ધીરે ધીરે ખાય અસલ ઉપર શાક છે હમણાં તા હે ને બપોરા કરી લઈને ત્યાં 1:30-2 વાગવા આવે આજે છોકરો સારા આવે હું વિડીયો ઉતારો ને હે ને હામું ધરા મોઢા આમ 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 કરતો દે હા એ ત્યાં આમ પાછળ છે ને આપણે વિડીયો ઉતારતા હોય ને તો દાંત કાઢવા રાખે તો જો આ બધા હે ને ખાઈ છે મકાઈ અને એમ થાય કે અત્યારે છે ને તડકે જરીક વાર બેહવું છે હાવ ટાઈટ ઉતરતી જ નથી 1:30 વાગવા આવ્યો તો જ આપણે હે ને ખાટલો નાખીને તડકે બેહી ઘડીક વાર અને પોરો ખાઈ લઈ પછી વળી હંચે બેહવાનું છે મારે હીવવાનું હાલે છે ને વચમાં વળી કામ આવી જાય તો એક ધારું નથી હીવાતું જેટલા હીવાય એટલા હીવી નાખી બીજું હું હીવા હે એટલા પહેર્યું નહીં હીવાય પડ્યા રહે હાલો તો વાગી ગયા છે 3:30 ને જયદીપ તમે બે શું બેઠા પાણી નથી પીતો બપોર માં પીતું જતા નથી પી લે ભૂરું પાણી તો કઈ નહીં ના પીવું મસ્તી કરે પીલે મજા આવે ટાઢું મારી છે ફ્રીજ માં લાગતો નકરતા પી લઈએ પણ ટાઈટ પડે ને થોડું કઈ પીજો વધારે નહીં પ્રથમ તા હું ટાઢું લાગે ને પીવાનું મન ના થાય પાણી નકર વેસમાં થોડાક દી તવિયા પૈણા થાવ તણાવ તો પાણી પીવા જવા ટૂંકા આમાં હે ને વારા પછી વારો આવે એટલે ખીલા ભરાતા આવે અટાણ તપી જાય ને એટલે વધારે ભાવે સવારમાં ના ભાવે એટલે ખારો થઈ જાય એની મોરી બાકી એમ લે હો તું પોસી અસર ધૂળ નીકળે છે તો માથામાંથી આવાના ધમારાય નહીં માંદા થઈ જાય ભાઈ અને આ બાજુ છે ને મમ્મી વાહિંદાનું કામ ઉપાડ્યું કા મમ્મી મારે હમણાં હીવવાનું હાલે ને મમ્મીનો વારો આવી ગયો વાહિંદા કરવાનો વાઢવા હજી જવાનું બાકી છે કે ઠીક અને આપણે બ્લાઉઝ સીવવાનું મમ્મીના ને સીવાઈ ગયા હવે મારા બાકી સીવવાના તો બાકી છે જી મમ્મી નહીં પણ એને જોતા પૂરતા હતા ને સીવાઈ ગયા હાલો તો વાગી ગયા છે 4:15 અને મારું કામ એમનામાં ચાલુ છે હજી અને અમારા જસ્મીનભાઈ જાય હુતાશે કા તડકે આગળ ફ્રી થઈ ગયો ને ટાણમાં તો ઝાડમાં પૈસા અહીંયા પાકે ઓલા તો ઈ હે ને ઝાડમાં પૈસે ને જયદીપ મોટર ચાલુ કરવા ગયો હે ને આગની બે ભાઈ છે ને માલ બાંધીને ફ્રી થયા તે જસ્મીન કે હું ઝાડમાં પાઈ લઉં જયદીપને કે તું મોટર ચાલુ કરી આવ અને આજ આપણે હે ને લગભગ જો મેળ આવે ને તો ગુંદરી વાટવા ઉધળી દઈ દેવાની છે અમને વેત ન થાવતો કાં જસ્મીન અહીંયા હે ને આને બેને હજી જો લીલાડો હારવા જવાનું બાકી છે મમ્મી વાઢવા ગઈ અને પછી આ બે જાહે ગાડું ભરવા હા જસ્મીનભાઈ ને ઝાડવા પાવાનું એને જ હોય વધારે ભાઈ ઈનો જ વારો આવે ઝાડવા પાવાનો જા બધાય પાવાના હે ઝાડવા હાલો તો આ સાથે આપણે આ વ્લોગનો કરી દઈએ એન્ડ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ